નમસ્કાર. શેર બજાર નામ સાંભળતા જ ક્યારેક થોડો ડર લાગે ને, પણ આજે આપણે ફાઇનાન્શિયલ માર્કેટ્સની આ આંટીઘૂંટીઓને એકદમ સરળ અને રોજબરોજની ભાષામાં સમજવાના છીએ. બિલકુલ શૂન્યથી શરૂઆત કરીશું. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ આટલું મોટું અને ડરાવણું લાગતું શેરબજાર ખરેખર તો આપણા ગામની જાણીતી મંડી કે શાક માર્કેટની જેમ જ કામ કરતું હશે? અરે હા, આ વાત 100% સાચી છે. અને આજે આપણે આ જ કન્સેપ્ટને એકદમ ઊંડાણપૂર્વક પણ સાવ સહેલી રીતે સમજવાના છીએ. જુઓ, પરંપરાગત બચત અને શેરબજારમાં રોકાણ આ બંને વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. આપણે જ્યારે બેંકમાં બચત કરીએ ને ત્યારે આપણો મુખ્ય હેતુ માત્ર મૂડી સાચવવાનો હોય છે. ત્યાં જોખમ નહિવત હોય છે અને સામે વ્યાજ મળે છે. પણ જ્યારે સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે આપણો ગોલ બદલાઈ જાય છે. ત્યાં હેતુ લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાનો છે, એટલે કે વેલ્થ ક્રિએશન. અહીં જોખમ માર્કેટ સાથે જોડાયેલું જરૂર હોય છે, પણ સામે મૂડીમાં વધારો અને ડિવિડન્ડ જેવા મોટા ફાયદા પણ મળે છે. બસ આ વિચારસરણી બદલવી એ જ સંપત્તિ બનાવવા તરફનું સૌથી પહેલું કદમ છે. તો આજની આપણે આ સમજૂતીનો રોડમેપ કંઈક આવો રહેશે. પહેલાં આપણે સમજીશું ડિજિટલ વિલેજ માર્કેટ, ત્યારબાદ શેડ ફ્લોર મિલ એટલે કે સહિયારી લોટની ઘંટી વિશે વાત કરીશું. પછી ટ્રેડિંગ માટે કયા એકાઉન્ટ્સ જોઈએ, આપણા માર્કેટના રક્ષણાત્મક સરપંચ કોણ છે, અને અંતે નવા રોકાણકારોએ સુરક્ષિત રોકાણ કેવી રીતે કરવું તેની ટૂંકી ચર્ચા કરીશું. ચલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. ડિજિટલ વિલેજ માર્કેટ એટલે કે ગામની મંડીથી લઈને સ્ટોક એક્સચેન્જ સુધીની સફર. જો આપણે એક સામાન્ય બજાર વિશે વિચારીએ તો ગામની મંડીમાં શું થાય છે? ખેડૂતો પોતાનો પાક વેચવા લાવે છે, વેપારીઓ ખરીદે છે, અને પાકનો ભાવ કઈ રીતે નક્કી થાય? બહુ જ સિમ્પલ, બજારમાં એની માંગ અને પુરવઠા પરથી. હવે જરા આને સ્ટોક એક્સચેન્જ સાથે સરખાવી જુઓ. અહીં કંપનીઓ પોતાના શેર વેચવા લાવે છે અને રોકાણકારો એને ખરીદે છે. અહીં પણ કોઈપણ શેરની કિંમત એક કંપનીની માલિકીની માંગ અને પુરવઠા પર જ આધાર રાખે છે. છે ને એકદમ સરખું? મૂળભૂત નિયમ તો બંને જગ્યાએ બિલકુલ સરખો જ છે. હવે પ્રશ્ન એ થાય કે આ બધું થાય છે ક્યાં? તો ભારતમાં આ ડિજિટલ ટ્રેડિંગ બે મુખ્ય અને સંપૂર્ણપણે કાયદાકીય નિયંત્રણવાળા પ્લેટફોર્મ્સ પર થાય છે. એક છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE. તમને જાણીને નવાઈ લાગશે કે આ આખા એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ છે. છેક 1875થી તેનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. અને બીજું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE, જેની શરૂઆત 1992માં થઈ હતી. આ બંને આપણા દેશના કેન્દ્રીયકૃત અને ડિજિટલ બજારો છે, જ્યાં રોજ લાખો શેરોની એકદમ સલામત લેવેચ થાય છે. અચ્છા, અહીં એક બહુ જ અગત્યનો કન્સેપ્ટ સમજવા જેવો છે. બજાર ખરેખર બે પ્રકારના હોય છે, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અથવા IPO. આ બિલકુલ પહેલા ખેડૂતના પહેલા વેચાણ જેવું છે, જ્યાં ખરીદનારના પૈસા સીધા કંપની પાસે જાય છે. જ્યારે બીજી તરફ છે સેકન્ડરી માર્કેટ એટલે કે બજારમાં થતો રોજબરોજનો વેપાર. આમાં શું થાય? પૈસા એક રોકાણકાર પાસેથી બીજા રોકાણકાર પાસે જાય, બિલકુલ બજારમાં બે વેપારીઓ વચ્ચે થતી લેવડદેવડની જેમ. આમાં કંપની સીધી રીતે પિક્ચરમાં હોતી જ નથી. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સહિયારી લોટની ઘંટી. અહીં આપણે શેર અને ભાગીદારીને સાવ સરળ રીતે સમજીશું. આ ડિજિટલ મંડીમાં ખરેખર આપણે કઈ વસ્તુનો વેપાર કરી રહ્યા છીએ એ સમજવા માટે આ ઉદાહરણ જુઓ. જ્યારે બે લોકો ભેગા મળીને એક ટ્રેક્ટર ખરીદે છે ત્યારે બંને એના માલિક ગણાય છે, સાચું ને? બસ એક શેર બિલકુલ આવો જ હોય છે. ધારો કે કોઈ મોટી ફેક્ટરીને મોટું થવા માટે વધારે પૈસાની જરૂર છે, તો એ શું કરશે? એ પોતાના નાના હિસ્સા સામાન્ય લોકોને વેચશે. એટલે જો કોઈ રોકાણકાર એનો એક હિસ્સો ખરીદે તો એ પણ ફેક્ટરીમાં એટલા પૂરતો ભાગીદાર બની જશે. જો થોડી ટેકનિકલ ભાષામાં કહીએ તો શેર એ કંપનીની માલિકીનો મૂળભૂત એકમ છે. તે વ્યવસાયમાં તમારી અપૂર્ણાંક ભાગીદારી એટલે કે ફ્રેક્શનલ ઓનરશિપ દર્શાવે છે અને સાથે સાથે કંપનીના નફા પર તમારો અધિકાર પણ નક્કી કરે છે. વિચારો કે સોસાયટીના લોકોએ ભેગા મળીને લોટની એક મોટી ઘંટી ખરીદી લીધી. હવે જો એ ઘંટી 100 રૂપિયાનો નફો કરે તો બધા જ પાડોશીઓને તેમના હિસ્સા પ્રમાણે નફાનો ભાગ મળશે જ ને? બસ શેરબજાર બરાબર આ જ સિદ્ધાંત પર ચાલે છે. અને હા, જ્યારે આપણે કોઈ વ્યવસાયના ભાગમાલિક બનીએ છીએ ત્યારે કેટલાક બહુ જ સરસ લાભ અને અધિકારો મળે છે. સૌથી પહેલો લાભ છે ડિવિડન્ડ. આ કંપનીના નફાનો એ ભાગ છે જે સીધો રોકાણકારને મળે છે. બીજું છે કેપિટલ એપ્રિસિએશન એટલે કે જેમ જેમ કંપની મોટી થાય તેમ તેમ શેરના ભાવમાં થતો વધારો.
આ ઉપરાંત કંપનીના મહત્વના નિર્ણયોમાં આપણને વોટિંગ રાઇટ્સ એટલે કે મતદાનનો અધિકાર પણ મળે છે અને સૌથી સારી વાત છે લિમિટેડ લાયબિલિટી એટલે કે મર્યાદિત જવાબદારી. અહીં જોખમ માત્ર આપણે રોકેલા પૈસા પૂરતું જ મર્યાદિત રહે છે. કાલે ઉઠીને કંપની દેવામાં ડૂબી જાય તો એના માટે આપણે વ્યક્તિગત રીતે જવાબદાર નથી. ચાલો હવે પ્રેક્ટિકલ વાત કરીએ. વિભાગ 3 ટ્રેડિંગ માટે જરૂરી અકાઉન્ટ્સ, જેને 3-in-1 સિસ્ટમ કહેવામાં આવે છે. બજારમાં એન્ટ્રી લેવા માટે કેટલાક વ્યવહારુ પગલાં લેવા જ પડે અને એના માટે એક ફરજિયાત 3-in-1 એકાઉન્ટ સિસ્ટમ સેટ કરવી પડે. પહેલું છે આપણું રેગ્યુલર સેવિંગ્સ બેંક એકાઉન્ટ, જ્યાં આપણા પૈસા એકદમ સુરક્ષિત પડ્યા છે. બીજું છે ટ્રેડિંગ એકાઉન્ટ. આ એકાઉન્ટ રજિસ્ટર્ડ બ્રોકર પાસે ખોલવામાં આવે છે અને એનો ઉપયોગ માર્કેટમાં શેર ખરીદવા કે વેચવાના ઓર્ડર આપવા માટે થાય છે. અને ત્રીજું છે ડીમેટ એકાઉન્ટ. આને તમે એક ડિજિટલ લોકર તરીકે વિચારી શકો છો, જ્યાં ખરીદેલા શેર ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સાચવી રાખવામાં આવે છે. આખી સિસ્ટમ આ 3 એકાઉન્ટ્સ વચ્ચે ખૂબ જ સ્મૂધલી અને એકદમ સુરક્ષિત રીતે કામ કરે છે. હવે આવે છે સૌથી અગત્યનો વિભાગ, વિભાગ 4 રક્ષણાત્મક ગામના સરપંચ એટલે કે રોકાણકારોની સુરક્ષામાં સેબીની ભૂમિકા. નવા બજારમાં આવીએ એટલે મનમાં એક ડર તો રહે જ કે કોઈ ફ્રોડ તો નહીં કરી જાય ને? પણ ચિંતાની કોઈ જરૂર નથી. જો ગામમાં કેમ એક સરપંચ હોય છે જે ધ્યાન રાખે કે કોઈ છેતરપિંડી ન કરે, દુકાનોમાં વજન અને માપ બરાબર છે કે નહીં તે જુએ અને કોઈ નાના મોટા વિવાદ થાય તો એનો ઉકેલ લાવે. બસ બરાબર એવી જ રીતે આપણા શેર બજારમાં સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. સેબી એક ખૂબ જ મજબૂત સંસ્થા છે જે માર્કેટમાં એક કડક સરપંચ તરીકે કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે બજારમાં બધું પારદર્શક રહે અને દરેક રોકાણકાર એકદમ સુરક્ષિત રહે. અને આ જરા જુઓ, 50,000. આ આંકડો ખરેખર બહુ જ પ્રભાવશાળી છે. માત્ર 2023ના વર્ષમાં જ CBS કોર્સ નામના ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન દ્વારા 50,000થી વધુ ફરિયાદો ઉકેલી છે. આ આંકડો જ બૂમો પાડીને કહે છે કે આપણા આ બજારના સરપંચ કેટલા એક્ટિવ છે. જો ક્યારે એવું લાગે કે કોઈ બ્રોકર કે કંપનીએ કંઈક ગડબડ કરી છે તો આપણે એકલા નથી. સેબી હંમેશા આપણી પડખે ઢાલ બનીને ઊભી છે. ચાલો હવે આપણા છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 5 નવા રોકાણકારો માટે સુરક્ષિત રીતે રોકાણ કરવું. લાંબા ગાળાની સફળતા માટેના ગોલ્ડન નિયમો. જો બજારમાં લાંબી ઇનિંગ રમવી હોય તો સુરક્ષા સૌથી અગત્યની છે. સેબીએ રોકાણકારોને સરળતાથી સમજ પડે એ માટે એક વિઝ્યુઅલ રિસ્કોમીટર બનાવ્યું છે. આ એક થર્મોમીટર જેવું કામ કરે છે જે બતાવે છે કે કોઈ ચોક્કસ સ્કીમ કે પ્રોડક્ટમાં કેટલું જોખમ છે. ધારો કે બહુ ઓછું જોખમ લેવું છે તો લીલો રંગ છે, જે એકદમ સેફ રમવા માંગતા હોય એમના માટે છે. જો થોડું બેલેન્સ રાખવું હોય તો પીળો રંગ છે. અને જો હાઈ રિસ્ક હાઈ રિટર્નવાળી સ્ટ્રેટેજી અપનાવી હોય તો એવા આક્રમક રોકાણકારો માટે લાલ રંગ છે. આ નાનકડું ટૂલ સાચું રોકાણ પસંદ કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે. રોકાણની દુનિયામાં કેટલાક એવા નિયમો છે જે પથ્થરની લકીર સમાન છે. મહાન રોકાણકાર પીટર લિંચનો એક બહુ જ પ્રખ્યાત નિયમ છે, માત્ર એ જ વ્યવસાયમાં રોકાણ કરવું જેને આપણે બહુ જ સરળતાથી સમજી શકતા હોઈએ. બીજું, કહેવાય છે ને કે બધા ઈંડા એક જ ટોપલીમાં ન મૂકવા. બસ રોકાણને પણ અલગ અલગ કંપનીઓ અને એસેટ્સમાં વહેંચી દેવું જોઈએ, જેને આપણે ડાયવર્સિફિકેશન કહીએ છીએ. ત્રીજું, બને એટલી વહેલી શરૂઆત કરવી જેથી કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની જાદુઈ શક્તિનો પૂરો લાભ મળે. અને હા, સૌથી મહત્વનું, કોઈપણ લેવડ-દેવડ હંમેશા સેબી રજિસ્ટર્ડ બ્રોકર્સ મારફતે જ કરવી. કોઈના કહેવા પર ક્યારેય અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. આજની આપણી આ સફર પૂરી કરતા પહેલા એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. વિચારો કે જ્યારે આપણો દેશ માત્ર એક બચતકારોનો દેશ મટીને એક સાચા રોકાણકારોનો દેશ બની જશે, ત્યારે ભારતનું ભવિષ્ય કેવું હશે? હવે જ્યારે આપણે શેરબજારની આ ડિજિટલ મંડીની બેઝિક બાબતોને આટલી સારી રીતે સમજી લીધી છે, તો આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને એકદમ આત્મવિશ્વાસ સાથે સુરક્ષિત રોકાણની શરૂઆત ચોક્કસ કરી શકાય અને દેશના આ અદ્ભુત આર્થિક વિકાસમાં ગર્વથી ભાગીદાર પણ બની શકાય. આજની આ રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. OTS ULU. Knowledge is one of the best investments you can make, and continuous learning keeps you sharp. Subscribe to OTS ULU on YouTube.